हेलो गाइस, जय श्री कृष्ण। हूँ छू काजल प्रजापति। आज આપણે પાપડ સાથે ખાવાની કોથમીરની ચટણી બનાવશું। આ ચટણી બનાવવા માટે મેં સૌથી પહેલા તો કોથમીર લઈને ધોઈને કાપી રાખી છે અને એને હું મિક્સર જારમાં નાખી દઈશ। ત્યારબાદ એમાં મેં 1 બાઉલ જેટલો ફુદીનો એડ કર્યો છે। ત્યારબાદ મેં 2 તીખા મરચાં લીધા છે અને 1 મોળું મરચું લીધું છે, એ આપણે એડ કરશું। ત્યારબાદ 1 વાડકી દહીં ઉમેરશું। અમૂલનું મોળું દહીં લીધેલું છે। પછી તેમાં નાની ચમચી જેટલું સંચર પાવડર ઉમેરશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું। હવે આ ચટણીને મિક્સર જારમાં પીસી લેશું। હવે આપણી આ ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે। મેં એમાં બિલકુલ પાણી નથી ઉમેર્યું। હવે આ ચટણીને હું એક બાઉલમાં કાઢી દઈશ। આપણી આ પાપડ સાથે ખાવાની ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે। આપણે હોટલમાં જઈએ છીએ ત્યારે આવી ચટણી આપણને મળે છે, તો એ ચટણી આપણે આસાનીથી આ રીતથી ઘરે સરસ રીતે બનાવી શકીએ છીએ। હવે આપણે આ ચટણીને સર્વ કરશું। ફુદીનાથી ગાર્નિશિંગ કરશું। સાથે મેં અહીંયા અડદના પાપડ શેકી લીધા છે, એ પાપડને આપણે ચટણી સાથે સર્વ કરશું। હવે પાપડ સર્વ કરી દીધા છે અને લાલા ભગવાનને ધરાવશું। આ છે આપણા લાલા ભગવાન। તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ, બાય, થેન્ક યુ।